મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહાશિવરાત્રિના દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાની અંદર અનેક શિવાલયની અંદર શિવભક્તનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો, જેમાં માળોદર ગામની અંદર સ્વયંભૂ મહારુદ્ર મહાદેવનું મંદિર જ્યાં વર્ષોથી મેળાનું આયોજન થતું હોય છે। સાથે સાથે આગલી રાત્રે સંધ્યા ભજન તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ મહાશિવરાત્રિ નિમિત્તે પણ સુંદર મજાના મેળાનું આયોજન થયું હતું। ત્યારબાદ વાઘોડિયા તાલુકાના ખંધા રોડ પર આવેલા વિજય શ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્ર દ્વારા પણ એક શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેદ પાઠશાળાના બટુકો દ્વારા શિવ પાર્વતી તેમજ શિવગણની વેશભૂષા ધારણ કરીને આ સુંદર દ્રશ્યને જોવા માટે માનવ મહેરામણ ઉભરાયો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। નમો નમઃ। આજના દિવસે શિવરાત્રિનો વિષય આપણે જાણીશું કે શિવરાત્રિ એટલે એવું કહેવાય છે કે નવરાત્રિ આવે છે, એ રીતના આ શિવરાત્રિ છે। શિવરાત્રિની દિવસે રાત્રિના 4 પ્રહરની પૂજાનું મહત્ત્વ બતાવેલું છે। એવું કહેવામાં આવે છે કે 4 પ્રહરમાં અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન શિવનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને એ પૂજન થકી ભાવિક ભક્તોના સર્વ મનોરથ પૂર્ણ થાય છે। માટે આજે શિવજીનો વિશેષ પૂજનનો મહિમા બતાવેલો છે। આમ તો દર મહિનાની ત્રયોદશીના દિવસે શિવરાત્રિ કહેવામાં આવે છે, પણ આ મહા મહિનામાં જે કૃષ્ણ પક્ષની ત્રયોદશી છે એને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન પોતે હિમાલયના દીકરી સાથે પાર્વતીજી સાથે એમને લગ્ન વિવાહ કર્યા હતા અને એમની લગ્ન વિવાહના દિવસ સમજી અને આજના દિવસે આપણે આ પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। તો આજે સ્વામી ગોવિંદદેવ ગિરી વેદ વિદ્યાલયની અંદર છાત્રો દ્વારા શિવ પાર્વતી વિવાહનો એક ઉત્સવ ઉજવવામાં આવે છે અને શિવનું નામ જ છે શિવ એટલે કલ્યાણ, જેનું નામ લેવાથી કલ્યાણ થાય છે। તો આજે એ શિવ આપણો પર સદૈવને માટે દરેક પર કલ્યાણનો ભાવ રાખી દરેકનું કલ્યાણ થાય તથા દરેકની મનોકામના પૂર્ણ થાય, એટલા માટે આજે આ શિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે બધા ભેગા મળીએ અને ભગવાન શિવની આરાધના કરીએ। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે શિવ દરેકના મનોરથ પૂર્ણ કરે અને દરેકની મનોકામના પૂર્ણ કરે અને આવનાર સમયની અંદર આપણું ભારત વિકસિત થાય અને દરેકના મનોરથ પૂર્ણ કરી ઉત્તરોત્તર પ્રગતિ થાય, એવી જ દરેકના મનોરથ પૂર્ણ કરી અને ભગવાન શિવ દરેકનું કલ્યાણ કરે, એવા સાથે હું મારી વાણીને વિરામ આપું છું। નમસ્કાર। શું નામ છે આપનું? હાર્દિક મહેતા। સનાતન હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર એટલે શિવરાત્રિ છે, મહાદેવનો તહેવાર છે। વાઘોડિયા તાલુકામાં આવેલું માળોદર ગામમાં હજારો વર્ષોથી સ્વયંભૂ પ્રગટેલ શ્રી મહારુદ્ર મહાદેવનું મંદિર આવેલું છે, જેમાં ઘણા વર્ષોથી શિવરાત્રિનો મેળો ભરાય છે અને ઘણા લોકો હજારો ભક્તો તેના દર્શનાર્થે લાભ લે છે અને આગલા દિવસે મહાદેવની શોભાયાત્રા ગામમાં નીકળે છે, તેમાં પણ ભાવિ ભક્તો સમૂહમાં જોડાઈ અને નગર ચર્ચામાં નીકળે છે અને હજારો દર્શનાર્થીઓ લાભ લે છે। સાંજના સમયે ભજન સંધ્યા હોય છે, જેમાં પણ ખૂબ દૂરથી ઘણા લોકો ભાવિ ભક્તો ભજન સંધ્યાનો લાભ લે છે। શું નામ છે આપનું? અમરીશ કાછિયા, શ્રી મહારુદ્ર મહાદેવ યુવક મંડળ। Subscribe now and press the bell icon. Never miss an update.